નસવાડીના ગઢબોરિયાદમાં આરોગ્ય કેન્દ્રનું નવું બિલ્ડિંગ બંધ હાલતની અંદર જોવા મળી રહ્યું છે. ₹5 કરોડના ખર્ચેથી બનેલું બિલ્ડિંગ ઉદ્ઘાટનના અભાવે બંધ જોવા મળી રહ્યું છે. વડોદરાના PIU વિભાગ દ્વારા એ બાંધકામ કરવામાં આવ્યું હતું. હાલ જૂના અને જર્જરિત બિલ્ડિંગની અંદર આરોગ્ય કેન્દ્ર ચાલી રહ્યું છે. ચાલુ કરે તો દર્દીઓને સેવા મળે. તૂટેલું છે અને પેલું નવું ચાલુ કરે તો પેશન્ટને સારી સુવિધા મળે અને કમ્પલસરી ચાલે દવાખાને. બેડ જ નથી હોતા તો પછી હું એડમિટ કઈ રીતના કરું અને પણ પ્રોબ્લેમ થઈ રહી છે કેમ કે એક જ રૂમ છે. ₹5.5 કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ બિલ્ડિંગ છે. ફોટો સેશન કરાવવા માટે બિલ્ડિંગનું લોકાર્પણ ના થતા હાલ નાના અમથા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હોસ્પિટલ ચાલી રહ્યું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. નસવાડીના ગઢબોરિયાદમાં આરોગ્ય કેન્દ્રનું નવું બિલ્ડિંગ બંધ હાલતની અંદર જોવા મળી રહ્યું છે. ₹5 કરોડના ખર્ચેથી બનેલું બિલ્ડિંગ ઉદ્ઘાટનના અભાવે બંધ જોવા મળી રહ્યું છે. 3 મહિના પહેલા કામ પૂરું થયું છતાંય હજુ સુધી એ ચાલુ નથી કરાયું. વડોદરાના PIU વિભાગ દ્વારા એ બાંધકામ કરવામાં આવ્યું હતું. હાલ જૂના અને જર્જરિત બિલ્ડિંગની અંદર આરોગ્ય કેન્દ્ર ચાલી રહ્યું છે. ડોક્ટરોને બેસવા માટે પૂરતી જગ્યા પણ ઉપલબ્ધ નથી. તેમ છતાંય નવું આરોગ્ય કેન્દ્ર ઉદ્ઘાટનના અભાવે બંધ હાલતની અંદર જોવા મળી રહ્યું છે. પ્રસૂતિ મહિલાઓ માટે બેડની પણ અછત એ જૂના આરોગ્ય કેન્દ્રની અંદર છે. જૂના બિલ્ડિંગમાં તિરાડો અને ગંદકીથી દર્દીઓ પરેશાન થયા છે. નવું 2 માળનું બિલ્ડિંગ તૈયાર હોવા છતાંય તાળા લટકી રહ્યા છે. તત્કાલ લોકાર્પણ કરી અને જનતાને સુવિધા આપવા માટે નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામના સ્થાનિક લોકોએ માંગ કરી રહ્યા છે. ઉદ્ઘાટનના અભાવે 5 કરોડના ખર્ચે બનેલું એ આરોગ્ય કેન્દ્રનું નવું બિલ્ડિંગ નસવાડીના ગઢબોરિયાદમાં એ બંધ હાલતની અંદર જોવા મળી રહ્યું છે. માત્ર ને માત્ર એ રાહ જોવાઈ રહી છે કે આનું ઉદ્ઘાટન કરવા માટે ક્યારે આવે. તત્કાલ ધોરણે લોકાર્પણ કરી અને જનતાની સુવિધા આપવા માટે સ્થાનિક લોકોએ માંગ કરી છે. જૂની બિલ્ડિંગ જર્જરિત છે અને સુવિધાઓનો અભાવ છે. તેમ છતાંય સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ એ કેમ આ તંત્રને નથી દેખાતું તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. બોરિયાદ હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર હજુ સુધી ચાલુ કરવામાં આવ્યું નથી, પણ ચાલુ કરે તો દર્દીઓને સેવા મળે. અને બીજું કે જૂનામાં ચાલે છે હોસ્પિટલ, એટલે હવે નવામાં લોકાર્પણ કરવું એ અમારી નમ્ર વિનંતી છે. જગ્યા સાંકડી છે, તૂટેલું છે અને પેલું નવું ચાલુ કરે તો પેશન્ટને સારી સુવિધા મળે અને કમ્પલસરી ચાલે દવાખાને. લોકોને ફાયદો થાય અને રાહત થાય. એમ નાનું એ છે તો બેડ જ નથી રહેતા. ઘણી વાર તો મારે પેશન્ટને બેસાડી રાખવા પડે છે કે બેડ જ નથી હોતા તો પછી હું એડમિટ કઈ રીતના કરું. અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે તો ઓબ્વિયસલી સીધી વાત છે, પેશન્ટ તો હોવાના જ છે. અને ઘણી વાર બેડ જ નથી હોતા. અહીંયા થોડી તે છે નાનું બિલ્ડિંગ પણ પ્રોબ્લેમ થઈ રહી છે કેમ કે એક જ રૂમ છે અને અહીંયા મોટા ભાગે ડિલિવરીના પેશન્ટ આવે છે. તો એના માટે અમારે જોઈએ છે કે એના માટેનો રૂમ. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, જે જૂનું જર્જરિત હતું અને જેને લઈને ₹5.5 કરોડના ખર્ચે નવું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ બિલ્ડિંગ છે તે છેલ્લા 1 માસથી બનીને તૈયાર છે. પરંતુ અધિકારીઓ જે છે તેઓ આ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું નથી. ફોટો સેશન કરાવવા માટે બિલ્ડિંગનું લોકાર્પણ ના થતાં હાલ નાના અમથા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હોસ્પિટલ ચાલી રહ્યું છે. સરકારે ₹5.5 કરોડ ખર્ચ કર્યો અને બિલ્ડિંગ બની ગયું છે, પરંતુ લોકાર્પણના અભાવે હાલ બિલ્ડિંગ ના ખુલ્લું મુકાતા આદિવાસી સમાજના લોકોને આનો લાભ મળતો નથી. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના અધિકારીઓના વાંકે લોકોને લાભ ના મળતા લોકોમાં આક્રોશ છે. રફીક ધણીવાલા, ન્યૂઝરૂમ, છોટાઉદેપુર. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.